નાથજીનો પાટોત્સવ હતો અને પાટોત્સવમાં જ્યારે અનોસર થયા ત્યારે જેટલા પણ પ્રસાદી માળાજી હતા એ બહાર પધરાવ્યા હતા અને શ્રી ગોપીનાથજી ગુસાઈજી અને અન્ય સેવક ભ્રમણ પર નીકળી રહ્યા હતા. શ્રી ગોપીનાથજી રોકાયા અને ક્યાંક સેવકનો ધ્યાન ચૂક્યો અને શ્રી વિઠ્ઠલનાથજી ત્યાંથી ભાગીને જતા રહ્યા. બધા જ સેવકો શોધે છે કે વિઠ્ઠલનાથજી ક્યાં પધાર્યા છે. બધા જ આસપાસ જોવે છે, શોધે છે. એક ગાય બહુ જ તોફાન કરી રહી હતી અને એનો નાનો બછડો હતો, તો એના બછડા પાસે આપ પધાર્યા છે. તો જેમ બધા જ સેવકો અને શ્રી ગોપીનાથજી ત્યાં જઈને જોવે છે ત્યારે શ્રી વિઠ્ઠલનાથજી બછડાને રમાવી રહ્યા છે અને જે તોફાન કરતી ગાય હતી એ ગાયને શું કરે છે, તો જેમ ગાય નીચે ઝૂકે એમ એક પ્રસાદી માળા એના શિંગડા પર પધરાવે. જેમ ગાય પાછી નીચે ઝૂકે એક માળા બીજા શિંગડા પર પધરાવે. સેવકે પૂછ્યું કે પ્રભુ આપ શું કરી રહ્યા છો? ત્યારે શ્રી ગુસાઈજી ઉત્તર આપ્યો, જે પાટોત્સવ શ્રીનાથજીનો થયો છે તો ખેલ ખેલ में वही प्रसादी माला में गाय को धरा रहे हूँ और मैं गाय को आज पाटोत्सव कर रहे हूँ.